ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક એન્ડ ઇઝી. ચલો ફ્રેન્ડ્સ, આજે એક મસ્ત સ્વીટ બનાવીએ અને એ એવી સ્વીટ છે કે આપણા ગુજરાતીઓની ઓળખ કહેવાય અને દરેકના ઘરે બનતી હોય. આપણી સામે ગમે તેટલી મીઠાઈ મૂકો પણ જો સુખડીનું નામ પડે તો સુખડી એ દરેકને ભાવતી રેસીપી છે. ભલે ગમે તેટલી સ્વીટ હોય પણ તમે એક પીસ સુખડી તો ચોક્કસથી ખાઓ. પણ હું તમને એવું કહું કે આ સુખડીમાં આપણે ગોળ, ખાંડ, સાકર કે શુગર ફ્રી કશા વગર બનાવવાના છે. તો તમે ઇમેજિન કરી શકો કે સુખડી ગળપણ વગર બને. બસ, પણ આજે આપણે એ જ સુખડીને કોઈ પણ જાતના ગળપણ વગર અને તે છતાં ગળી એવી સરસ આ સુખડી બનાવીશું અને દાંત વગરના દાંતવાળા બધા ખાઈ શકે એટલી સોફ્ટ અને સરસ સુખડી બનશે. તો ચલો હું તમને બતાવું કે મેં આ સુખડી કેવી રીતે બનાવી છે. અને જો તમને ગમે ને તો એકવાર ટ્રાય ચોક્કસથી કરજો અને વડીલો માટે તમે ખાસ બનાવજો. તો ચલો હું તમને બતાવું કે મેં સુખડી કેવી રીતે બનાવી છે. આ સુગર ફ્રી સુખડી બનાવવા માટે મેં 1 ચમચી અંદર ખસખસ લીધી છે, 1 નાની ચમચી ઇલાયચી પાવડર લીધો છે, 1 મોટી ચમચી મેં સૂંઠનો પાવડર અને 2 ચમચી મેં છીણેલું કોપરું, ડેસિકેટેડ કોકોનટ નહીં, આ લેવાનું છે. એની સામે 1 ટેબલસ્પૂન ગુંદર લીધો છે, 7 થી 8 અંજીરને મેં અડધો કલાક પલાળી રાખ્યા છે અને 100 ગ્રામ એટલે કે 1 વાડકી જેટલું ખજૂર. મારું ખજૂર એકદમ સોફ્ટ છે એટલે મેં પલાળ્યું નથી. જો તમારું ખજૂર હાર્ડ હોય તો એને પણ તમારે અંજીર સાથે પલાળી દેવાનું. હવે ખજૂર અને અંજીરની તમારે એકદમ ફાઇન પેસ્ટ કરવાની છે. ફ્રેન્ડ્સ, આ સુખડીમાં ના આપણે ખાંડ, ગોળ, શુગર ફ્રી કે સાકર કશું જ નથી આપવાના. નેચરલ સ્વીટનરથી એટલે કે અંજીર અને ખજૂરનો યુઝ કરીને આપણે આ સુખડી બનાવવાના છે. હવે એની ફાઇન પેસ્ટ એમને એમ નહીં થાય, તમારે અંદર થોડું પાણી પણ ઉમેરવાનું જરૂરિયાત પ્રમાણે, પણ બહુ નહીં, આવું લમ્પી હોવું જોઈએ. બસ જો એકદમ સરસ પેસ્ટ થઈ ગઈ છે. હવે એને બાઉલમાં કાઢી લો. હવે જેટલું તમારી આ પેસ્ટ થઈ હોય ને એનાથી અડધું ઘી ને અડધો લોટ તમારે લેવાનો. એટલે મેં 1 વાડકી આ ઘી લીધું છે અને એની સાથે એટલો જ લોટને બહુ એટલે નથી લઈ રહ્યા કારણ કે આપણે નેચરલ સ્વીટનર આપણે યુઝ કરી રહ્યા છે. એટલે એ માપ પ્રમાણે લોટ મેં લેવાનો છે. એટલે લોટ તમારે ઓછો રાખવાનો. એટલે આપણે 1 વાડકી ઘી, 1 વાડકી લોટ અને 1.5 વાડકી જેટલું આપણું આ ખજૂર અંજીરનું મિક્સર એ થશે. બીજી એક વસ્તુ એ ફ્રેન્ડ્સ, આ લોટને તમારે એકદમ સ્લો ફ્લેમ ઉપર 8 થી 10 મિનિટ શેકવાનું છે. સેટ પણ ઉતાવળ નહીં કરવાની. 10 મિનિટ થઈ જાય ને એટલે પેલો ગુંદર અંદર ઉમેરી દેવાનો. બાજુમાં આપણે ઘીમાં તળવાના નથી, આમાં એકદમ સરસ તળાઈ જશે. એ ગુંદર જો કેટલો સરસ અંદર ફૂલી ગયો ને, કશી મહેનત કરવી પડી. બસ હવે બીજી 1-2 મિનિટ થઈ જાય, આ ગુંદર સરસ અંદર ફૂલી જાય ને પછી લગભગ 2 થી 3 મિનિટ લાગશે. અંદર તમારે આપણે જે ખજૂર અંજીરવાળું મિક્સર હતું ને એ અંદર ઉમેરી ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને બરાબર બધું મિક્સ કરવાનું. હવે જે આપણે ખસખસવાળો બધો મસાલો રેડી કર્યો હતો ને એ ઉમેરી દેવાનો અને પછી 5 થી 6 મિનિટ એને ધીરા તાપે આવી રીતે શેકવાનું. એનું કારણ એ છે કે આપણે જે થોડું પાણી રેડ્યું હતું ને એ મોઇશ્ચર અંદર ઓછું થઈ જાય અને આપણું સરસ સુખડી જામી શકે. કારણ કે મેં કીધું એમ ખાંડ ગોળ નથી એટલે જામતા થોડીક વાર લાગશે. હવે 6-1 મિનિટ થઈ જાય એટલે પછી તમારે ગ્રીસ કરેલી થાળીમાં આવી રીતે ઠારી દેવાનું. ગ્રીસ કરવામાં તેલ નહીં, ઘીનો યુઝ કરવાનો છે. હવે આ થાળીને 10 થી 15 મિનિટ તમારે એને ફ્રીજમાં મૂકવાની. નોર્મલ હું એવું કરું છું કે બહાર થાળી રહેવા દઈ અને 10 મિનિટ પછી કાપા પાડીને પછી 10 મિનિટ ફ્રીજમાં મૂકું કોઈ પણ સ્વીટમાં. પણ આમાં એવું નથી કરવાનું કારણ કે આ ઠરશે નહીં જલ્દી. હવે 10-15 મિનિટ થઈ જાય ને પછી તમારે એના કાપા પડવાના છે. મેં એ ભૂલ કરી હતી કે મેં ફ્રીજમાં નહોતું મૂક્યું એટલે જો મારું આ મિક્સર એકદમ સોફ્ટ છે. તમે એ ભૂલ ના કરો ને એટલે હું તમને પહેલાં કહી રહી છું કે તમે 10 થી 15 મિનિટ એને ફ્રીજમાં મૂકો. 1 કલાક પછી તમારે એને આવી રીતે આપણે ઘી ઠરી ગયું હોય ને એટલે 5 સેકન્ડ માટે આવું ગેસ ઉપર ફેરવી અને પછી તમે જોજો તમારા ચકતા એકદમ સરસ થઈ જશે. અને ફ્રેન્ડ્સ, આ નેચરલ સ્વીટનર છે, ડાયાબિટીક પેશન્ટ માટે નંબર 1 છે કે જેને ગળ્યું ખાવાનું ક્રેવિંગ થતું હોય એના માટે આ મેં સ્પેશિયલ સુખડી બનાવી છે. ફ્રેન્ડ્સ, અત્યાર સુધી મેં યુટ્યુબ ઉપર ક્યાંય આવી રેસીપી જોઈ નથી તો મેં જસ્ટ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યો હતો અને જો એકદમ સોફ્ટ અને બહુ જ સરસ છે. દાંત વગરના અને દાંતવાળા બંને લોકોને ગમે એવી રેસીપી છે. તો તમે ચોક્કસથી ટ્રાય કરજો. તમારા ફ્રેન્ડ સાથે મારી રેસીપીને શેર પણ કરજો
અને જો તમને ગમે ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી મને સપોર્ટ પણ કરજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ.